શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનો પ્રારંભ સ્વામી નારાયણ મંદિરથી શરૂ કરવામાં આવ્યો હતો। પહેલગામમાં મૃત્યુ પામેલા સદગતોને શ્રદ્ધાંજલિ સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન પી જોશી, પ્રમુખ શ્રી મુકેશભાઈ ગોર, મહામંત્રી સંજય બાપટની અધ્યક્ષતામાં આ શાંતિ યાત્રા શરૂ કરવામાં આવી હતી। બારોઈ રોડ પર શોભાયાત્રામાં જોડાયેલા લોકોને છાસ પીવડાવવાનો સહયોગ ફ્રેન્ડ્સ ગ્રુપ ઓફ મુન્દ્રા દ્વારા કરવામાં આવ્યો હતો। બસ સ્ટેશન પાસે શાસ્ત્રી ભાવેશભાઈ, શાસ્ત્રી મનીષભાઈ પંડ્યા અને ઉપસ્થિત તમામ લોકોએ પહેલગામમાં મૃત્યુ પામેલા સદગતો માટે ભાગવત ગીતાનો 15મા અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું। જવાહર ચોક મધ્યે દૂધ કોલ્ડ્રિંક્સ ભરત મનોજભાઈ કેવડિયા તરફથી રાખવામાં આવ્યો હતો। આતંકીઓના પુતળાનું દહન ખારવા ચોક મધ્યે યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। પહેલગામમાં મૃત્યુ પામેલા સદગતોને પુષ્પાંજલિ જીયા હાર્દિક ભટ્ટ 8 વર્ષની દીકરીએ ગીતાજીના 15મા અધ્યાયનું પઠન કરી આપ્યું હતું। પરશુરામ ભગવાનની મહાઆરતી સિંગર ચેતન જોશી, સૌમ્ય અધિકારી તેમજ સમગ્ર ટીમ દ્વારા સંગીતમય રીતે કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પૂજાબેન જોશી, કનૈયા મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું। દાતાઓનું સન્માન, પ્રયાગરાજ મહાકુંભ યાત્રા કરી આવેલા પરિવારોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી મુકેશભાઈ ગોર તેમજ પ્રાસંગિક નગરપાલિકા અધ્યક્ષ અને મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી રચનાબેન પ્રણવભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। આભાર વિધિ મહામંત્રી સંજય બાપટ દ્વારા કરવામાં આવ્યું હતું। રાહુલભાઈ જાની, સુનિલભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ દવે, હિમાંશુભાઈ ઠાકર, અશોકભાઈ અધિકારી, સ્નેલભાઈ વ્યાસ, હરીશભાઈ જોશી, પ્રણવભાઈ જોશી, વિજયભાઈ શર્મા તેમજ સોનુ શર્મા, શમીર શર્મા સહિતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પરશુરામ સેના પ્રમુખ શ્રી સંદીપ ગોર અને ટીમ યુવક મંડળના પ્રમુખ શ્રી હાર્દિક ભટ્ટ તેમજ યુવા ટીમ દ્વારા મહાપ્રસાદ તેમજ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી। આજરોજ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ એવં મહિલા મંડળ અને મુન્દ્રા બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ઈષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ માટે એક ગૌરવ અને હર્ષની લાગણી હોય છે, પરંતુ આ ગૌરવ અને હર્ષની લાગણી છેલ્લે કાશ્મીરના પહેલગામ મધ્યે જે પર્યટકોની નિર્મમ હત્યા થઈ એને અનુસંધાને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તેમજ કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઉત્સવોથી દૂર રહી ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસને સાદગીપૂર્ણ રીતે મનાવવું અને જે પણ મૃતક આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ પાઠવવી। એટલે આજનો બ્રહ્મ સમાજ માટે આ અનેરો ઉત્સાહ તો ખરો જ, પરંતુ સમગ્ર દેશ, ગુજરાત અને સમસ્ત માનવ જાત માટે આ એક દર્દનાક ઘટના છે। ત્યારે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ઉત્સવોથી દૂર રહી અને શાંતિપૂર્ણ રીતે પર્યટકોના આત્માના કલ્યાણ અર્થે આજરોજ અમારી શાંતિ યાત્રા, શોભાયાત્રા નામ ન આપતા અમે શાંતિ યાત્રા નામ આપ્યું છે અને સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા જે નક્કી થયું છે એ પ્રમાણે સાદગીપૂર્ણ રીતે અમે શાંતિ યાત્રાનું આજે નામ આપ્યું છે। અમારા મહિલા મંડળના પ્રમુખ અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અમારા બેન શ્રી રચનાબેન, મહામંત્રી શ્રી અમારા સંજયભાઈ બાપટ તેમજ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની વિવિધ પાંખના કાર્યકરોએ જે આજે મહેનત કરી છે એ મહેનતના અનુસંધાને આજે અમે ગિરનારા બ્રહ્મપુરી મધ્યે મૃતક આત્માઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવાના છે। વિશેષ હું બેનશ્રીને કહીશ કે આજનો પ્રકાશ પાડશે। તન્નો પરશુરામ પ્રચોદયા। આજે ભગવાન શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય દિવસે મુન્દ્રા મધ્યે એક શોભાયાત્રાનું જ્યારે આયોજન થતું હોય, પરંતુ જ્યારે આ જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે ધર્મ પૂછી અને હિંસા કરવામાં આવી છે એવા આતંકવાદીઓને સર્વપ્રથમ તો હું આપના માધ્યમ દ્વારા ભગવાન શ્રી પરશુરામ ભગવાન દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એક આતંકવાદીને છોડવામાં ન આવે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે ભારત સરકાર આ આતંકવાદીઓને બરાબરનો જવાબ આપી અને આપણા જે દિવ્ય આત્માઓ છે એમના ઘર પરિવારને એક સાંત્વના મળી રહેશે અને આખા ભારત દેશને પણ આ જ્યારે જવાબ આપવામાં આવશે ત્યારે જ શાંતિ પ્રાપ્ત થશે। આજની આ શોભાયાત્રા શાંતિ યાત્રામાં રાખી છે, કારણ કે દિવ્ય આત્માઓ જ્યારે
સ્વર્ગવાસ થયા હોય ત્યારે કોઈ પણ ભારતનો હિન્દુ શાંતિથી ન બેસી શકે તો એ દુઃખ અમને બધાને જ છે. તો એ શાંતિ યાત્રા આજે ભગવાન પરશુરામ ભગવાનની શોભાયાત્રામાંથી શાંતિ યાત્રા આજે સ્વામિનારાયણ મંદિરથી ગિરનારા બ્રહ્મપુરી સુધીની આ શાંતિ યાત્રામાં 15મા અધ્યાયના પાઠ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ત્યારબાદ ગિરનારા બ્રહ્મપુરીની અંદર ભગવાન પરશુરામ દાદાની આરતી ઉતારશું અને દરેક જે 28 હિન્દુ ભાઈઓ દિવ્ય આત્માઓ થયા છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું. આ કાર્યક્રમ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ગોર, મહામંત્રી શ્રી સંજયભાઈ બાપટ તેમજ દરેક ઘટકના પ્રમુખો સાથે મળી અને આ એક સારી એવી પહેલ કહીએ, કારણ કે કોઈ પણ, મેં હમણાં જ આપને કહ્યું કે કોઈ પણ ભારતનો નાગરિક પ્રસન્ન ન રહી શકે જ્યારે આવી દુઃખદ ઘટનાઓ થઈ હોય. તો એના અનુસંધાને આજે આ શાંતિ યાત્રા કરવામાં આવી છે. વધારે ન કહેતા મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજ રોજ પરશુરામ જન્મોત્સવ, પરશુરામ પ્રાગટ્ય દિવસના પ્રસંગે આમ તો દર વર્ષે અમારી ધામધૂમથી પરશુરામ જન્મોત્સવ ઉજવતા હોય છે, ત્યારે આ પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા નિર્મમ હત્યા ભારતીયની હિન્દુઓની કરવામાં આવી, એના પછી 12 દિવસ સુધી આપણે હિન્દુ ધર્મની અંદર જે પ્રમાણે આપણે ક્રિયાક્રમ ન થાય ત્યાં સુધી શોક પાડતા આવીએ છીએ. ત્યારે રાષ્ટ્રીય શોક પણ જાહેર કરેલો હતો અને પરશુરામ ભગવાને જે તે સમયે પણ અધર્મીઓનો નાશ કર્યો હતો અને આજે એવા જ શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા ચિરંજીવી ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. ત્યારે એમને પણ અમે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે જે છઠ્ઠો અવતાર વિષ્ણુનો હતો એ જ રીતે ફરી અત્યારે જે ધરતી પર આ આતંકવાદી રૂપી જે કાળ વર્તાઈ રહ્યો છે એના માટે વિષ્ણુ ભગવાન ફરીથી 11મો અવતાર ક્યાંક ને ક્યાંક ધારણ કરશે અને આ તમામ અધર્મીઓનો નાશ થશે એવી અમે ભગવાન પરશુરામ પાસે પ્રાર્થના કરી અને આજના દિવસની જે પહેલગામની અંદર મૃત પામેલા લોકોને, દિવ્યંગ આત્માઓને શાંતિ પ્રાર્થના કરી અને અહીં 15મો અધ્યાય પણ બસ સ્ટેન્ડ પાસે બોલ્યા હતા અને એ જ રીતે બ્રહ્મપુરીની અંદર પણ આજ કાર્યક્રમ અમારો થવા જઈ રહ્યો છે. જય પરશુરામ.